સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની અંદર માલધારી લોકોએ વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદમાં માલધારીઓનો વિરોધ દાણી લીમડાની અંદર માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો। અમદાવાદના દાણી લીમડા વિસ્તારની અંદર માલધારી સમાજનો વિરોધ। છેલ્લા 8 દિવસથી આ માલધારી સમાજ છે તે ગૌ બચાવવા માટે અહીંયા આગળ આંદોલન કરી રહ્યા છે। ત્યારે આજે આ આંદોલનમાં તમામ જે માલધારી સમાજની જે મહિલાઓ છે તે અહીંયા આગળ જોડાઈ છે અને ખાસ કરીને ભગવાનને અરજ કરી રહી છે કે જલ્દીમાં જલ્દી તેમને ન્યાય મળે અને જે બહેરું પ્રશાસન છે તેમની આંખો ખુલે, તેમના કાન ખુલે તેવી આજીજી પણ અહીંયા આગળ કરવામાં આવી રહી છે। આપણી સાથે અહીંયા આગળ મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। આજે તમે લોકો જોડાયા છે, શું માંગ? અમે ગાયો માટે બેન જોડાણા છે। અમારે ગાયોને લાયસન્સ જોવે છે તો સાહેબ લાયસન્સ આપતા નથી। અંદર ગાયો મરી જાય તો એ ભૂખી તરસી મરી જાય છે તો કોની જવાબદારી? એટલું પાપ વધે છે ને। બહાર લાયસન્સ ઉપર ચાલે છે, ટેક્સ બિલ, લાઇટ બિલ આખી સરકાર એના ઉપર ચાલે છે ગુજરાત, તો અમને કેમ સાહેબ લાયસન્સ નથી આપતા? નાગજીભાઈ, આજે મહિલાઓ જોડાઈ છે, ખાસ કરીને અહીંયા આગળ ગાયનું બચ્ચું પણ અહીંયા આગળ આવ્યું છે। આ ગાયના બચ્ચાની માં અંદર છે, આ બહારનું નાનું બચ્ચું અત્યારે ઘાસ ના ખાઈ શકે એટલે ભૂખે મરે છે। સાથે સાથે બહેનો ને ભાઈઓ અહીંયા બેઠા છે, એની માંગણી છે કે ટેક્સ બિલ અને લાઇટ બિલ ઉપર બેંકો લોન આપતી હોય, મકાનમાં પુરુષ માણસ રહી શકતા હોય માનવ જીવન, તો ઢોર વરંડાની અંદર ગાયની અંદર લાયસન્સ કેમ નથી આપતા? આજે ત્યાં ગાયોથી લાઈને અહીંયા ગાયો મરી રહી છે, એનો કોઈ જવાબ નથી। આ પાપનું ઘડો ફૂટવાની તૈયારીમાં છે। આગામી દિવસોમાં ન ધારી હોય એટલી પબ્લિક રોડ પર ઉતરવાની છે। આ બહેનોની સાથે બાલ બચ્ચા સાથે અમારા તમામ પરિવારો ટૂંક જ સમયમાં રોડ પર ઉતરવાના છે। અમારી માંગણી છે કે તાત્કાલિક આજે ને આજે ટેક્સ અમને અને લાઇટ બિલના આધારે લાયસન્સ આપવું જોઈએ અને જે ગાયો મરી છે એનો જવાબ આપવો જોઈએ। વિરમભાઈ, છેલ્લા 8 દિવસથી અહીંયા તમામ માલધારી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ પ્રશાસનના પેટમાં પાણી પણ નથી હલતું। પ્રશાસનના પેટમાં પાણી નથી હલતું। વારંવાર રજૂઆતો કરી છે, અમે કમિશનરશ્રીનો ટાઈમ પણ માગ્યો છે, મેયરશ્રીને મળ્યા છે, પણ દુઃખની બાબત એ છે કે મેયરશ્રી એવું કહી રહ્યા છે, એમના જે બાજુમાં કલિંગ જે કોઈ બેઠા હતા, પક્ષના હોદ્દેદાર હતા, એક સંવિધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિએ જ્યારે મને એવો જવાબ આપ્યો કે અમે કમિશનરને પૂછીને જવાબ આપીશું તમને, એમની જોડે બેઠે, એ જવાબ એક પદાધિકારી જે એમની પાર્ટીના હતા એમને આપ્યો નહીં કે મેયરશ્રીએ। મને ખૂબ દુઃખ થયું કે આ શહેરના તમે જ્યારે પ્રથમ નાગરિક છો અને અમે તમારી સાથે જોડે અમારી માંગણી લઈને આવ્યા છીએ, ત્યારે તમારા પક્ષનો કોઈ પદાધિકારી અમને જવાબ આપે છે એ જવાબ યોગ્ય નથી। અમારી ખૂબ જ તમારી પ્રત્યે અપેક્ષા અને આશા સાથે અમે લોકો આવ્યા છીએ, પણ એ સિવાયના